આકાશથી કોઈ મોટું ખરું? ધરતીથી મોટી કોઈ ખરી? અરે આકાશથી મોટું કોઈ છે ને તો પિતા છે, યાદ રાખજો હરિભક્તો. અને ધરતીથી મોટી કોઈ છે ને તો તમારી માં છે. ધરતીથી મોટી માં છે. કારણ મોટી બનવાનું કારણ શું? કે ધરતીકંપ થાય ને ત્યારે ધરતીમાં તિરાડ પડે, પણ મારા માના પ્રેમમાં કોઈ દિવસ તિરાડ નથી પડતી. એટલે ધરતીથી મોટી કોઈ છે ને તો એ માં છે. માથી મોટું કોઈ માં એ માં, બીજા બધા વગડાના વા. માં તો માં છે. માં કોઈ શબ્દ નથી, માં પોતે બ્રહ્મ છે. માં વગર તો કનૈયો સૂનો છે. પછી ધરા હોય કે નવ હોય, એ પ્રત્યેકમાં માતૃ શક્તિ રહેલી હોય. માતૃ શક્તિ વગર, એ વાત્સલ્ય વગર ક્યારે પણ કોઈ પ્રકૃતિનો નિર્માણ ન થઈ શકે. પ્રકૃતિના નિર્માણમાં જ માતૃત્વ રહેલું છે. આજે અક્રૂરજી રથના આછોડા લઈને ત્યાંથી નીકળ્યા છે. અહીંયા સંધ્યાકાળ થયું, રથ મથુરામાં પ્રવેશ કરે છે. મથુરાના લોકો એમને વધાવે છે. વધાવી અને એમને સુંદર મજાના ઉતારાઓ દેવામાં આવ્યા. સુંદર મજાના ઉતારાઓ આપી કૃષ્ણ કહે છે, આ તો કરુણમાંથી બેન રૌદ્ર રસમાં જાવું બહુ અઘરું છે. આ તો ગુરુજીની કૃપા હોય તો જવાય. એક રસ પ્રગટ કરીને બીજા રસમાં જવું ને બહુ અઘરું છે. અમારા ગુરુજી કહેતા, કથાકાર હોય ને દ્રવ્ય છે, હૃદય છે ને દ્રવ્ય ઉઠે, અને એમાંથી નીકળવું ને બહુ અઘરું. પ્રભુ પ્રેમી હોય ને એ રડી જાય. જે ઈશ્વરને પ્રેમ કરતો હોય ને એના આંખમાંથી અસુર હોય ને હૃદય રડી જાય. આવું જ્યારે પ્રસંગ થતું હોય, અને આ જ્યારે અમે કથાકારો બધું તો કથામાં નથી કહી શકતા, પણ કથા વાંચેલીઓને એ ચિત્રો એ યાદ આવે ને ત્યારે દ્રવ્ય હૃદય અમારું દ્રવિત થઈ જાય છે, પલળી જાય, ભીંજાઈ જાય. અને એમાંથી અમને વીર રસમાં જવું બહુ અઘરું. પણ આવો કોશિશ કરીએ.